અહીંયા જાણો ભગવાન શ્રી રામનું મૃત્યુ કેવી રીતે થયું. પ્રથમ વાર્તા. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી રામનું મૃત્યુ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. એક દંત કથા અનુસાર માતા સીતાએ તેમના બાળકો લવકુશને ભગવાન શ્રી રામને સોંપ્યા અને પૃથ્વી ઉપર અદૃશ્ય થઈ ગયા. માતા સીતાના મૃત્યુ પછી ભગવાન શ્રી રામ ખૂબ જ દુઃખી થયા અને યમરાજને સંમતિથી તેમને સરયુ નદીમાં સમાધિ લીધી. તો અહીંયા આપણે જાણી બીજી વાર્તા. પદ્મ પુરાણ અનુસાર જ્યારે ભગવાન શ્રી રામે પોતાનો અવતાર સમાપ્ત કર્યો અને ઋષિનું રૂપ ધારણ કર્યું, ત્યારે યમરાજ પણ ઋષિના રૂપમાં આવ્યા અને ભગવાન રામ સાથે વાત કરવાની વિનંતી કરી. ત્યારે ભગવાન શ્રી રામે યમરાજને કહ્યું કે અમારી વચ્ચે કોઈ ન આવવું. તેમજ ભાઈ લક્ષ્મણને કહ્યું કે તે એકલા રહીને યમરાજ સાથે વાત કરવા માગે છે, તેથી તમે દરવાજે ઊભા રહો જેથી કોઈ અંદર પ્રવેશી શકે નહીં. પરંતુ થોડી જ વારમાં દુર્વાસા ઋષિએ ત્યાં આવ્યા અને ભગવાન શ્રી રામને મળવાની વિનંતી કરવા લાગ્યા. લક્ષ્મણજી ના પાડ્યા પછી પણ તેઓ રાજી ન થયા અને ગુસ્સે થઈ ગયા. ઋષિના ક્રોધથી બચવા માટે લક્ષ્મણજી ઓરડામાં પ્રવેશ્યા. તે સમયે શ્રી રામ યમરાજ સાથે વાતો કરી રહ્યા હતા. લક્ષ્મણજીને રૂમમાં જોઈને શ્રી રામ લક્ષ્મણજી ઉપર ગુસ્સે થયા અને તેમને મૃત્યુદંડની સજા સંભળાવી અને તેમને દેશમાંથી ભગાડી દીધા. લક્ષ્મણજી માટે આ મૃત્યુ સમાન હતું, તેથી તેઓ સરયુ નદીમાં ડૂબી ગયા અને શેષ નાગનું રૂપ ધારણ કર્યું. ભાઈ લક્ષ્મણને જળ સમાધિ લેતા જોઈને શ્રી રામને ખૂબ દુઃખ થયું અને તેમને પણ જળ સમાધિ લેવાનું નક્કી કર્યું. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામ સરયુ નદી ઉપર ગયા અને ભગવાન વિષ્ણુનો અવતાર લીધો. આ રીતે શ્રી રામ પોતાનું માનવ શરીર છોડીને વૈકુંઠ ધામમાં ગયા.